દેશમાં ધમકીભર્યા કોલ અને ઈમેલનો પ્રવાહ અટકી રહ્યો નથી. એરલાઇન્સ અને સ્કૂલો બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ધમકીભર્યો મેલ મળ્યો છે. આ મેલમાં ભારતીય રિઝર્વ બેંકને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર ધમકીભર્યો મેલ આવ્યો હતો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાવવાની વાત કરવામાં આવી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કસ્ટમર કેર નંબર પર કોલ આવ્યો હતો. તેણે પોતાની ઓળખ લશ્કરે તૈયબાના સીઈઓ તરીકે આપી હતી. તેણે સેન્ટ્રલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. અગાઉ 9 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીની ઓછામાં ઓછી 44 શાળાઓને સમાન ઈમેલ્સ મળ્યા હતા. તપાસ બાદ પોલીસે આ ધમકીઓને અફવા ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.